सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो बिनु सत्संग विवेक न होई हरि कथा बिनु सुलभ न सोई। सत्संग वगैरह બધું નકામું છે, કીર્તન વગેરે બધું નકામું છે હો। સત્સંગમાં બહુ તાકાત છે, કીર્તનમાં બહુ તાકાત છે। એટલે તો વિનેશભાઈના પિતા કીર્તન કરતા હો કે નહીં? હા, ભજન કરતા, કીર્તન કરતા। જેણે જેણે ભજન કર્યા, જેણે જેણે કીર્તન કર્યા એનો બેડો પાર થઈ ગયો છે, ઉદ્ધાર થઈ ગયો છે હો। बिनु सत्संग विवेक न होई। सत्संग वगैरह બધું નકામું છે હો। ગોપીઓએ સત્સંગ કર્યો, રામે સત્સંગ કર્યો, હે મીરાએ સત્સંગ કર્યો। મીરાએ કૃષ્ણનું નામ લીધું, એને છોડ્યા નહીં હો। वो तो प्रेम दीवानी थी, एक दर्द दीवानी और एक प्रेम दीवानी हो। पागल थी मीरा कृष्णनी पाछळ। राणो झेर लईने आव्यो ने पी गया हो, कृष्णનું નામ લઈને। કીર્તનનું બળ હતું, સત્સંગનું બળ હતું, એટલે ઝેર અમૃત થઈ ગયું। કેટલી સત્સંગમાં તાકાત છે, કેટલી કીર્તનમાં તાકાત છે હો। મીરાએ જે દુઃખ વેઠા ને એવા અટાણે કોઈ સ્ત્રીને દુઃખ પણ નથી હો। રાધાએ જે દુઃખ વેઠા એવા કોઈને દુઃખ નથી। રાત ને દિન મીરા સ્મરણ કરતી હો કૃષ્ણનું। એના મુખમાં કૃષ્ણનું જ નામ હતું। જેમ ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય આગળ આવ્યા અને એની પ્રતિમા બનાવી એકલવ્ય પૂજા કરતા હતા। મહાન હતા એકલવ્યો। ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી ગઈ કે આ મહાન છે અને આ મારા અર્જુન કરતા પણ વધી જશે। ગુરુજીને જોઈ પગમાં પડી, ગુરુ દક્ષિણા માગી લ્યો। કીધું તારો અંગૂઠો આપી દે। કટાર કાઢી અને અંગૂઠો આપી દીધો ગુરુ દક્ષિણામાં। ગુરુની પ્રતિમા બનાવી અને બાણ વિદ્યા શીખાતા। એ મીરા પણ કૃષ્ણની પ્રતિમા બનાવી અને હૃદયમાં રાખ્યા હતા હો ભગવાનને। मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, बस एक चाह कृष्ण की। राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। ओ राधा राधा नित श्रृंगार करे और मीरा बन गई जोगन। एक रानी एक दासी दोनों हरि प्रेम की प्यासी। अंतर क्या दोनों की चाह में बोलो, एक
એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની, એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની. બેમાં કઈ અંતર નહોતો. રાધા પણ કૃષ્ણને ચાહતી અને મીરા પણ કૃષ્ણને ચાહતી. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. માતા પણ પુત્રને પ્રેમ કરે, પત્ની પણ પતિને પ્રેમ કરે, અને આ પ્રેમ લક્ષણા ભક્તિ આખી અલગ છે. ભક્તિના પ્રકાર છે. કેવી રીતના ભક્તિ કરવી. હે ઘણા કૃષ્ણની ભક્તિ કરતા હોય ને તો તોફાની કાનુડો જ જોતો હોય ને, ઈ જ ગમતો હોય. હે જોજો ભડવાર લખાવશે ગાડીની પાછળ તોફાની કાનુડો. ઘણા એને માખણ વાળો જ કાનુડો ગમતો હોય. ઘણા એને રાધા અને કૃષ્ણ બંને ઉભા હોય, ઈ જ યુગલ છબીના દર્શન કરવા ગમતા હોય. આ ભક્તિના પ્રકાર છે. આ ભક્તિ અલગ છે. मीरा के प्रभु गिरधर नागर, राधा के मनमोहन. ओ मीरा के प्रभु गिरधर नागर, राधा के मनमोहन. राधा नित सिंगार करे और मीरा बन गई जोगन. ओ मीरा जोगन बन गई, मीरा जोगन बन गई, बन गई मीरा जोगन बन गई, मीरा जोगन बन गई. एक मुरली एक पायल, दोनों हरि प्रेम के घायल. अंतर क्या दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी, एक दर्श दीवानी, एक प्रेम दीवानी, एक दर्श दीवानी. एक राधा एक मीरा, दोनों ने शाम को चाहा. अंतर क्या दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी, एक दर्श दीवानी, एक प्रेम दीवानी, एक दर्श दीवानी. આ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. એક પાયલ, એક મુરલી, એક ઘાયલ, એક પગલી. હે અતૂટ પ્રેમ હતો. અને આવો જ્યારે પ્રેમ થઈ જાય ને, હે એટલે ભગવાન પ્રગટ થાય. જ્યારે સત્ય હોય, જ્યારે પ્રેમ હોય, ત્યારે જ કરુણા પ્રગટ થાય. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. મીરામાં રાધામાં કઈ ફરક નહોતો, પણ તોય કૃષ્ણ વધારે મીરાને ચાહતા. કોઈ દી જોયા નહોતા, સામે આવ્યા નહોતા. મીરાની સામે કોઈ દી ભગવાન આવ્યા નહોતા. પ્રેમ હતો, સત્ય હતું, પછી જ કરુણા પ્રગટ થયો. એમનેમ કરુણા પ્રગટ થતી નથી. કંઈક કરવું જોયું, એમનેમ કઈ પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ કરશો ને તો જ મળશે. પણ આપણે ફળની પેલા આશા રાખશું અને પછી કર્મ કરશું. પણ કર્મ કરું ફળ કદી ન માગું, જગમાં રહી જગ મનથી ત્યાગું. પેલા વસુનું પૂછશું.
પણ કર્મ કરો ને તો ફળની આશા ન રાખવી હો. અને જો ફળની આશા રાખશો તો એ તમારું કર્મ કદી થશે નહીં. મંદિરે જાય તો કઈક ફળની આશા રાખીને જ જાય. ટબુડી તેલ લઈ હનુમાનજીના મંદિરે જાય, તેલ ચડાવે અને કે 1 લાખ રૂપિયો દઈ દેજે. લે હનુમાનજીનો બોલો, હવે ટબુડી તેલમાં તને 1 લાખ રૂપિયો દઈ દઈએ તો એ તેલનું સ્વિંગ પુલ બનાવી અને એમાં ધુબકા ન મારે? માણસ ભગવાનને છેતરે છો. ભગવાન એમ છેતરાય નહીં હો. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરાવે એવો છેતરાતો નથી રે. ચપટીક ચોખા લઈ મંદિરે આવે અને પ્રભુને માનવાની માનતા મનાવે. આવા પિતળિયા હું કોઈના લેતો નથી રે. સિક્કાના ઘા કર્યો. મંદિરે જાય ને અમે તો જોતા હોય, ઘણી વખત દર્શન કરવા જાવ જોવું, એવો આમ સિક્કો લઈ ખીચામાંથી સિક્કો કાઢે અને ઘા કરે, ભગવાનના કપારમાં વાગે કે હું આવ્યો છું. અને એક શિવ મંદિરે જાય ને બૈરાઓને બહુ ખોટી ટેવ છો, તાલી પાડીને કે જાગો જાગો. લે હું પૂજારીએ નહીં જગાડ્યા હોય એને, ઈ જાગેલો જ. જો ઈ હુઈ જાય ને તો આપણે બધાય હુઈ જાય. ઈ સૂતા નથી હો, ભગવાન નથી સૂતા. જો ઈ સુઈ જાય તો આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય હો. સત્કર્મ કરો, નિસ્વાર્થ કર્મ કરો. સ્વાર્થ રાખીને કર્મ ન કરવું. મીરામાં સ્વાર્થ નહોતો, રાધામાં સ્વાર્થ આવ્યો એટલે ભગવાને એનો ત્યાગ કર્યો હો. હું એ કથા કહીશ તમને. અને પછી બધી ગોપીઓએ મળી અને ગોપી ગીત ગાયું. એટલે મીરાને વધારે ચાહતા હતા હો કૃષ્ણ. મીરાએ કઈ શણગાર નહોતો સહીજો. હે સોનાના કુંડળ ને માળાઓ પહેરીને, સુંદર મજાની હાડી પહેરીને, સીધી સિમ્પલ હો. સાદગીમાં જે મજા આવે છે ને એવી એકોઈમાં મજા આવતી નથી હો. જીવન હંમેશા સાદું જોયું. થોડાક રૂપિયા આવે ને તો ભાઈ ઠેકડા ન મારવા માંડાય. હા, ઘણા તો એવા ઠેકડા મારવા માંડે ને જેસા કોઈ નહીં. મેં હી બ્રહ્મ હું, અહમ બ્રહ્માસ્મિન. પણ ન ભૂતો ન ભવિષ્યતી. એ કોઈ દી બનવાનું જ નથી હો. એ કોઈ દી થવાનું નથી. ભગવાનથી આપણે કોઈ દી મોટા થવાના નથી. ગમે તેટલા રૂપિયા આવે ને તોય ન બને. પણ માણસ નથી સમજતો. એટલે તો આપણે ઘણી વખત કહી છીએ કે ભાઈ માણા થા. માણાને કેવું પડે કે માણા થા. પશુને ન કેવું પડે પશુ થાય. હે કૂતરાને ગાયને ન કેવું પડે ગાય થા કૂતરા થા. પણ માણાને કેવું પડે હો ભાઈ કે તું માણા થા. ભાગવતમાં બતાવ્યું સત્સંગ કરવો અને સત્સંગના આધારે જ હે રાજન મુક્તિ મળે છે. એમને મુક્તિ નથી મળતી હો. કીધું કે મહારાજ મારું મૃત્યુ નજીક આવ્યું છે.
મારો કાળ નજીક છે તો મારે શું કરવું? સૃષ્ટિની ઉત્પત્તિની કથા કીધી, નાના પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિની કથા કીધી, 24 અવતારોની કથા કીધી. ભગવાને કેટલા અવતાર લીધા છે? 24. અને આ 24 અવતાર ભગવાને લઈ સંતો, ઋષિમુનિઓ આ બધાનું કલ્યાણ કર્યું છો. યત્રોદત્ય ક્ષિતિ તલ્લો દ્વરાણાર્થી વ્રતક્રુડી તનુમ સકલ યજ્ઞ ભયભિન્નંદ અંતર્મહારણવ ઉપાગત માદિહેત્યમ તે દ્રષ્ટાદિ નિવજ્રધરો દદાર. ભાગવતના દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયમાં આ શ્લોક રહેલો છે. નારદ મુનિએ વિરાટ ભગવાનના દર્શન કર્યા અને બ્રહ્માજીએ નારદ મુનિને કીધું તું આ 24 અવતારો, હા આ 24 અવતારો સ્વયં બ્રહ્મા બોલ્યા હતા નારદ આગળ, વિરાટ ભગવાનના સ્વરૂપો, અને 24 અવતાર લીધા છે. વરાવતાર ધારણ કર્યો છે. વરાવતાર ધારણ કરે અને હિણાક્ષનો નાશ કર્યો. યજ્ઞ અવતાર ધારણ કર્યો. આકૃતિને ત્યાં સ્વયંભૂ મનુને 3 દીકરીઓ હતી, આકૃતિ, દેહુતિ અને પ્રસૃતિ. 2 પુત્ર હતા, પ્રિયવત, તાનપાદ. પણ આ આકૃતિને ત્યાં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા, સ્વયંભૂ મનુ લઈ આવ્યા અને તેની ભક્તિ કરી. તે બીજો અવતાર. ત્રીજો અવતાર કરદમ ઋષિને ત્યાં ભગવાન કપિલ પ્રગટ થયા. કપિલ મુનિ પ્રગટ થયા હતા અને માતા દેવતીને સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું હતું કપિલ ભગવાને. ચોથો દત્તાત્રેય અવતાર. સતી હંસુયાને ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ 6 મહિનાના બાળક બન્યા અને ભગવાન ગુરુદત્ત પ્રગટ થયા. તે અવતાર. પાંચમો સ્વયં સનકાદી 4 મૂર્તિઓ બ્રહ્મચાર્યનું પાલન કર્યું હતું. જે સનત કુમારો, સનકાદી કુમારો, આ 4 કુમારોએ બ્રહ્મચાર્યનું પાલન કર્યું. છઠ્ઠો નર અને નારાયણનો અવતાર. નર નારાયણ તરીકે પ્રગટ થયા છે ભગવાન અને તપ કર્યું છો. કામી પુરુષોનો નાશ કર્યો છે. 7મો હરિ અવતાર. ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર કર્યો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, નાક કાન ડૂબને લાગે કૃષ્ણ કો પુકારે. હરિ અવતાર ધારણ કરી ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. સ્વયં 8મો પૃથુ અવતાર. 9મો પરમહંસ ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. 10મો હેગ્રીવનો નાશ કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો અને સમુદ્ર મંથનમાંથી અમૃતનો કૂપ લઈ અને ભગવાન નીકળ્યા. તે અવતાર લીધો. કચ્છપ અવતાર લીધો. 13મો મોહિની અવતાર લીધો. 14મો નૃસિંહ અવતાર લીધો. 15મો વામન અવતાર લીધો. 16મો હંસાવતાર. 17, 18 અને 19માં સ્વયં પરમહંસ
કુટીચક્ર સ્વયં ભગવાન મન્વંતરનો ઉદ્ધાર કરવા માટે ધન્વંતરી ભગવાન પ્રગટ થયા, પરશુરામ પ્રગટ થયા, બલરામ પ્રગટ થયા, રામ પ્રગટ થયા અને કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. બુદ્ધ અને કલ્કી આ 23 અને 24 અવતારો છે. બુદ્ધ અવતાર છે. બુદ્ધ ભગવાનનું મંદિર છે અને બુદ્ધ ભગવાન પોતે પીપળા નીચે બેસી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બોધિ વૃક્ષ, જેને બોધિ વૃક્ષ કહેવાય, પીપળા નીચે. પીપળામાં વિષ્ણુનો વાસ છે એટલા માટે પીપળા નીચે. પીપળો છે ને એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ગીતામાં લખેલું છે વૃક્ષાણામ અસ્વસ્થા. વૃક્ષોમાં લીલો પીપળો રહેલો છે. એ ભાઈ પીપળામાં પિતૃ નથી હો. આપણને મનની એવી ગ્રંથિ કરી ગઈ કે પીપળામાં પિતૃ છે. એ ભાઈ તું છેટો રે, આન્યા અડમાં કોઈને એને ટેકો ના દે. પહેલા એટલે પીપળામાં વિષ્ણુ છે. પાણી રેડો ને ત્યારે વિષ્ણુ ભગવાનનું નામ લેવું. એ પીપળા નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય. બુદ્ધ ભગવાનને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બુદ્ધ ભગવાનનું સુંદર મજાનું સ્વરૂપ છે અને બુદ્ધની પૂજા કરવી જોઈએ. આ બધા અવતારો છે. મત્સ્ય, કુર્મ, વારા, નૃસિંહ, વામન, કૃષ્ણ, રામ, બલરામ. આજે 24 અવતાર ભગવાને ધારણ કરી અને મનુષ્ય, સાધુ, સંતોનું કલ્યાણ કર્યું છે. અવતાર લીધા અને 10 લક્ષણી સૃષ્ટિનું વર્ણન કર્યું. દ્વિતીય સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. દ્વિતીય સ્કંદનું જે પુષ્પ હતું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા મનુષેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયા વડે, મન વડે, બુદ્ધિ વડે, વચન વડે જે બીજા સ્કંદનું પુષ્પ મળ્યું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. ભાગવતજીના ત્રીજા સ્કંદની શરૂઆત કરવામાં આવે. 33 અધ્યાય છે ત્રીજા સ્કંદમાં અને આખી સૃષ્ટિનું વર્ણન છે. યદા તુ રાજા સુતાને સાધુ પુષણં ધર્મે નવિનષ્ટ દષ્ટિ ભ્રાતર્યવીષ્ટસ્ય સુતાન વિબંધુન પ્રવિશ્ય લાક્ષા ભવને દદા. સુખદેવજી મહારાજ બોલ્યા, હે રાજન, તમે ઘણા સુંદર મજાના પ્રશ્નો પૂછ્યા છે. હવે તમને વિદુરજી મહારાજની કથા કહું. જે વિદુરજી મહારાજ મૈત્રજી મહારાજ આગળ આવી અને શ્રીમદ ભાગવતની કથા સાંભળી હતી. સુજી મહારાજે 18,000 ઋષિઓને શ્રીમદ ભાગવતની કથા કહે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એ પેલા
રાજપાટનો ત્યાગ કરી અને વિદુરજી ચાલતા થઈ ગયા હતા. સુંદર મજાનો શ્લોક બોલ્યા હતા હો વિદુરજી, અને એ શ્લોક મને બહુ ગમે છે. વનવરમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ પક્વફલાંબુભક્ષણમ તૃણાની સંયા પરિધાનવલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ જય હો. ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ. રૂપિયા નથી એટલે આ મને ધક્કો મારે છે ને, આ મને લાત મારે છે. આજે મારી અગર ધન હોત તો આ મને શું મારી શકત. ત્યાગ કર્યો. અરે પાંડવોને લાક્ષાગૃહમાં બાર્યા, ખાંડવ પ્રસ્થની જમીન આપી, દ્રૌપદીના ચીર ખેંચ્યા, આવા દંડ આપ્યા છે. પણ વિદુરજી મહારાજ પોતે હસ્તિનાપુરનો ત્યાગ કરી અને ચાલતા થઈ ગયા. ફરતા ફરતા પોતે ઉદ્ધવજી મહારાજ આગળ આવ્યા. ઉદ્ધવજી મહારાજના દર્શન થયા, પ્રણામ કર્યા. 4 મિલે 64 ખિલે, 20 કરે કરજોર, હરિજન સે હરિજન મિલે તો હસે 7 કરોડ. 4 મિલે. 2 હાથ વિદુરજી મહારાજના અને 2 હાથ વિદુરજી મહારાજના અને 2 હાથ કોના? ઉદ્ધવજી મહારાજના. કેટલા થયા? 4. 4 મિલે 64 ખીલે હો. એક માણસના મોઢામાં 32 દાંત હોય, 32 દુ 64 ખીલી જાય હો. 4 મિલે 64 ખીલે, 20 કરે કરજોર. હાથ જોડી અને કહે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. એક માણસના હાથમાં 10 આંગળા હોય, 10 દુ 20, 20 કરે કરજોર. હરિજન સે હરિજન મિલે, ભગત થી ભગત મળે, સંત થી સંત મળે, હસે 7 કરોડ. એક માણસના શરીરમાં 3.5 કરોડ રોમ હોય, 3.5 કરોડ રૂવાડા હોય, એ ખીલી જાય. મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો વાલો આવ્યો. વિદુરજી મહારાજ ભેટી પડ્યા, પ્રણામ કર્યા અને વિદુરજી મહારાજે પૂછ્યું, ઉદ્ધવ, કૃષ્ણ પરમાત્મા તો કુશળ છે ને? 14 લોકના નાથ તો કુશળ છે ને? ત્યારે ઉદ્ધવની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગી. હે વિદુરજી મહારાજ, હું કૃષ્ણ પરમાત્માની હું તમને શું વાત કરું? જેણે કારાગારમાં જન્મ લીધો, ગોકુળેશ લીલા કરી, માખણ ખાધું, એ પરમ બ્રહ્મ પરમાત્માની હું તમને શું વાત કરું? અગાસુર બગાસુરનો નાશ કર્યો, માસી પૂતનાનો નાશ કર્યો, તૃણાવતનો નાશ કર્યો, એ પરમ બ્રહ્મ પરમાત્માની હું તમને શું વાત કરું? ચંદ્રવંશનો ચંદ્ર અસ્ત થઈ ગયો. ગોપીઓ ઉપર કૃપા કરી, અનુગ્રહ કર્યો. એ 14 લોકના નાથની હું તમને શું વાત કરું? મથુરેશ લીલા કરી, માત પિતાને કારાગારમાંથી છોડાવ્યા, સાંદીપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ કર્યો, જરાસંધને પરાજય કર્યો, કાલ્યવંદનો નાશ કર્યો, દ્વારકાપુરીનું નિર્માણ કર્યું. તે 14 લોકના નાથની હું તમને શું વાત કરું? રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. પરમ બ્રહ્મ પરમાત્માએ 16,108 સાથે લગ્ન કરી અને 10 બાળકો થયા. તેનું રક્ષણ કર્યું. તે પરમ બ્રહ્મ પરમાત્માને હું શું વાત કરું? અર્જુનનું રક્ષણ કર્યું, માતા કુંતાનું રક્ષણ કર્યું, પાંડવોનું રક્ષણ કર્યું,
તે 14 લોકના નાથની હું શું વાત કરું. હે વિદુરજી મહારાજ, યાદવના બાળકોએ સામને સ્ત્રીના કપડા પહેરાવી તાસરી પેટે વીટી અને બ્રાહ્મણોની મશ્કરી કરી અને કીધું કે અમારી સગર્ભા સ્ત્રી છે, એને પુત્ર આવશે કે પુત્રી? બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો અને કીધું કે આને પુત્ર નહીં આવે અને પુત્રી પણ નહીં આવે, પણ સવાવેતના મુસળનો કટકો ઉત્પન્ન થશે અને આના દ્વારા આખા યાદવ કુળનો નાશ થશે. બ્રહ્મદોષ કુલક્ષય, બ્રાહ્મણનો દોષ લાગ્યો, બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો. ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. યાદવના બાળકોને લઈ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને યાદવના બાળકો મદિરા પીવા માટે તૈયાર થયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવના બાળકોએ મદિરા પીધી, સામસામા કપાય મૈરા. ભગવાન વૃક્ષ નીચે બેઠા હતા. પારાધીએ બાણ માર્યું, ભગવાનના કપોલ વિંધાણા. એ ભગવાનને કીધું, પ્રભુ મને સાથે લેતા જાઓ, હું તમારા વગર નહીં જીવી શકું, તમારા વગર નહીં રહી શકું. ત્યારે મને કીધું કે હું મારું વાંગમય સ્વરૂપ આ ભાગવતજીમાં મૂકતો જાઉં છું, વિરાજમાન કરું છું. મારા વાલા ભક્ત વિદુરને તમે કહેજો કે મિત્રજી આગળ જઈ અને શ્રીમદ ભાગવતની કથા સાંભળે. ચંદ્રવંશનો ચંદ્ર અસ્ત થયો. આમ જ્યાં કીધું ત્યાં વિદુરજી મહારાજની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગી. હો, ભગવાન સ્વધામ ગયા. આ સાંભળી અને વિદુરજી મહારાજ રોવા લાગ્યા અને મિત્રજી મહારાજ આગળ આવી બે હાથ જોડી અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે. ભાગવતોના પ્રશ્ન પૂછ્યા છે. મિત્રજી મહારાજ વિદુરજી મહારાજને કથા કહે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે અને સૌને કાદી ઋષિઓને સુજી મહારાજ કથા કહે છે. નૈમિષારણ્યની અંદર સુજી મહારાજ 88,000 ઋષિઓને કથા કહે છે. સુખદેવજી મહારાજ સુક્તાલમાં ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવતની કથા કહે છે અને મિત્રજી મહારાજ વિદુરજી મહારાજને અરણ્યમાં નદીના કિનારે સુંદર મજાની કથા કહે છે. અનેક પ્રશ્નો પૂછ્યા છે અને જ્યારે પ્રશ્ન પૂછ્યા ને ત્યારે મિત્રજી મહારાજ કે તમે આવા પ્રશ્ન શું કામ ન પૂછો? ભાગવતના જ પ્રશ્ન પૂછ્યા છો. કસ્તુપ્નયાતિત પદો વિદાનત સત્રશુભ સુરીવીરેડ્યમાનત યહ કર્ણનાળી પુરુષસ્ય યાતો ભવપ્રદામ ગેરતી છિન્નતી. ભાગવતના 3જા સ્કંદના 5મા અધ્યાયમાં આ શ્લોક રહેલો છે. સંસારમાં કોણ એવો વિવેકી પુરુષ હશે કે ભગવાનની કથા સાંભળી અને તૃપ્ત થઈ ગયો હોય? કોઈ નથી. કથા થી તૃપ્તિ એમ તાત્કાલિક મળી જાય એવું નથી. હો, એક કથા સાંભળીને હું તૃપ્ત થઈ ગયો, હું જ્ઞાની થઈ ગયો, હું મહાન થઈ ગયો, એવું માનવું નહીં. ઘણા મેં આટલી કથા સાંભળીને કીધું ભાઈ, એવી જ વાતો કરતા હોય. ઘણા એમ કે ને હાલો કથામાં, એટલે ઘણા આવી વાતો કરે. અરે મેં ઘણી કથા ભાગવત સાંભળીને કીધું, તમને ખબર નથી શાસ્ત્રી મેદાનમાં મેં કેટલી કથા સાંભળી.
કથા સાંભળી હોય ને તો અભિમાન કરવું નહીં. અને ભગવાનની કથા સાંભળી અને આનંદ લેવો, તૃપ્ત થવું, પણ આવા અભિમાન કરવા નહીં. વિદુરજી મહારાજ સાક્ષાત નારાયણના દર્શન કર્યા હતા, સાક્ષાત કૃષ્ણના દર્શન કર્યા હતા. તેમના ઘરે ભગવાન ભોજન કરવા આવ્યા હતા, તો કીધું કે મને ભગવાનની કથા સંભળાવો, મને હું હજી અતૃપ્ત છું, હું તૃપ્ત થયો નથી. એકવાર પાણી પી લ્યો એટલે તૃપ્તિ થઈ જાય? હે, નો થાય હો, વારે ઘડીએ પીવું જ પડે છે. એમ ભાગવતની કથા ગમે તેટલી સાંભળો ને તો એ તૃપ્તિ મળી જતી નથી, અતૃપ્ત જ રહીએ છે. અને મનુષ્ય તો હાલતા ચાલતા ડગલે ને પગલે પાપ કર્મ કરે જ છે. કોઈ પણ એવો માણસ ન હોય કે પાપ ન કરતો હોય. એક ક્ષણ પણ પાપ કર્યા વગર રહેતો નથી હો. કોઈ એમ કે હું પાપી નથી તો ખોટી વાત છે. અહીંથી ડગલું ભરે, કીડી મકોડી ગમે તે જીવાત્માઓ છે મરી જાય તો એ પાપ લાગે છે. એટલે પાપ તો અવશ્ય છે જ, પણ એની સામે પુણ્યનું ભાથું પણ છે. જેમ રૂ ઉડી અને અગ્નિમાં પડે અને બળીને ભસ્મ થઈ જાય, એમ માણસ ભગવાનનું નામ લે એટલે તત્કાલ પાપ બળી અને ભસ્મ થઈ જાય છે. વિદુરજી મહારાજ મૈત્રજી મહારાજ આગળ ભાગવતની કથા સાંભળી અને પોતાનો ઉદ્ધાર કરવા માંગતા હતા. એટલે બે હાથ જોડીને કીધું કે મારે બીજી કઈ આશા નથી, પણ મને ભાગવત કહો. સંસારમાં તમારી કીર્તિ બહુ મોટી છે, મેં એવું નામ સાંભળ્યું છે. મૈત્રજી મહારાજ મહાન જ્ઞાની હતા હો, ભાગવતના જ્ઞાતા હતા. જેમ સુખદેવજી મહારાજ ભાગવતના જ્ઞાતા હતા, એમ મૈત્રજી મહારાજ પણ ભાગવતના જ્ઞાતા હતા હો. આમ જ્યાં કીધું ને ત્યારે કીધું તમે આવું કેમ ન કયો? તમે તો સ્વયં ધર્મરાજાનો અવતાર છો. માંડવ્ય સાપાદ ભગવન પ્રજા સંયમનો યમઃ ભ્રાતૃક્ષેત્રે ભુજસ્યાયમ જાતઃ સત્યવતી સુતા. માંડવ્ય શ્રાપ, તમને તો માંડવ્ય ઋષિનો શ્રાપ છે. રાજા પરીક્ષિતે કીધું બાપજી, યમરાજાને અને માંડવ્ય ઋષિનો શ્રાપ, તે કથા મને આપ કહો. આમ જ્યાં કીધું ત્યારે કીધું સાંભળો. માંડવ્ય ઋષિ તપશ્ચર્યા કરતા હતા. એમાં 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરી અને ભાગ્યા. સૈનિકો તેમની પાછળ દોડવા લાગ્યા. 4 ચોરે વિચાર કર્યો કે આ મહાત્મા બેઠા છે, એની આગળ જઈ અને બેસી જાય એટલે આપણને પકડશે નહીં. માંડવ્ય ઋષિ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અને બેસી ગયા. સિપાહીઓ આવીને વિચાર કર્યો કે આ 4 ચોર છે અને 5મા એના સરદાર છે, લઈ લ્યો આ 5ને, ઉપાડો. 5ને લીધા. અને રાજા આગળ આવીને કીધું, મહારાજ અમે 4 ચોરોને પકડી લાવ્યા છીએ, 5મા એના સરદારને પકડી લાવ્યા, જોઈને હુકમ કરો. રાજાએ જોવાનો વિચાર કર્યા વગર કહી દીધું, 5ને સોડી આપી દો, ફાંસીએ ચડાવી દો. 4 ચોરને સુડી પ્રવેશ કરી, પણ જે 5મા માંડવ્ય ઋષિ હતા તેને સુડી પ્રવેશ ન કર્યો. રાજા થર થર ધ્રુજવા લાગ્યા. આ કોઈ બ્રાહ્મણ તો નથી ને, આ કોઈ સાધુ તો નથી ને?
જો કોઈ બ્રાહ્મણોનો અપરાધ થઈ જશે તો મારા વંશમાં કોઈ રહેશે નહીં, શ્રાપ દેશે. પગમાં પડીને કીધું કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. હે મહારાજ, હે મહાત્મા, હું તમને ઓળખી ન શક્યો, હું તમને જાણી ન શક્યો. કીધું તમારી ભૂલ નથી, યમરાજાની ભૂલ છે. મને સૂડી મહિલી શું કામ? મેં એવો કયો અપરાધ કર્યો? મેં એવા કયા પાપ કર્યા છે? મારે યમરાજાને પૂછવું છે. યમરાજાને બોલાવ્યા. યમરાજાને પૂછ્યું કે મેં એવા કયા પાપ કર્યા હતા તો મને સૂડી મહિરી અને ફાંસી દેવામાં આવી? યમરાજે ચોપડો ખોલીને જોયું. જ્યારે તમે 4 વર્ષના બાળક હતા ને ત્યારે તીડડાને દર્ભની સળીથી વીંધી નાખ્યું. 4-5 વાર દર્ભની સળી વરાવી એટલે તીડડાનું મૃત્યુ થયું. એટલે તમને ફાંસી આપવામાં આવી. માંડવ્ય ઋષિ કીધું કે ઈ સિવાય કઈ પાપ છે? કીધું કે નહીં. આ બહુ સાંભળવા જેવી વાત છે. કીધું કે નહીં. કીધું જોઈ લેજો. કીધું કે નહીં. ત્યારે માંડવ્ય ઋષિ યમરાજાને કીધું કે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને પાપ લાગે નહીં. બાળક હોય તો મકોડાને પકડી લે, હે જીવડાને પકડી લે, મારી નાખે, ટીચી જ નાખે હાથ દઈ, જોવે નહીં હો. પણ એ પાપ કેવી રીતના ભોગવે? નીંદરમાં ઝબકી જાય ઘણી વખત, જોજો. એટલે માતા પેટમાં ફૂંક મારે, આમાં હલબલાવે, ચુંબન કરે. એ પાપ એવી રીતના ભોગવી લે. યમરાજા કે ભૂલ થઈ, મને માફ કરો, મને ક્ષમા કરો, મને શ્રાપ ન દેતા. કોણ કહે છે? યમરાજાઓ માંડવ્ય ઋષિને મને શ્રાપ ન આપતા. અને એમાં 3 શ્રાપ તો દેતા જ નહીં. માંડવ્ય ઋષિ કે કયા કયા? એક હું કૂતરો ન થાવ. કીધું બરાબર. એક હું ચાંડાલ ન થાવ. કીધું બરાબર. એક હું દાસી પુત્ર ન થાવ. માંડવ્ય ઋષિએ કીધું 3 શ્રાપ તમને જાઓ. કૂતરો કોણ? જ્યારે પાંડવો હિમાલય હાથ ગાળવા ગયા ત્યારે સાથે કૂતરો ગયો હતો. એ યમનો અવતાર છે. અને છેલ્લો અવતાર કયો ભાઈ? કૂતરાનો. કૂતરો પાર ઉતરો. છેલ્લો અવતાર એ છે. પણ હારા કર્મ કર્યા હોય તો હારો અવતાર મળે છે. કર્મ પ્રમાણે યોની મળે છે. હા, આવતા જન્મમાં માણસ થાવું એવું નથી. 84 લાખ યોની છે. આપણે જોઈએ છીએ 84 લાખ યોની આપણી આંખે દેખાય, પણ આપણે સમજતા નથી. હે, ડિસ્કવરી જોવો છો ને, એમાં કેટલા જીવજંતુ, પશુ, પંખીઓ કેટલા છે. આ 84 લાખ યોની છે. અને લખેલું છે 84 લાખ યોની. કીડી, મકોડી, હાથી, કૂતરા, ગધેડા, કેટલી યોનીઓ છે. કર્મ પ્રમાણે ભગવાન મોકલે છો. એવું નહીં માની લેવાનું કે આપણે હારા જ કર્મ કરીએ, આપણે માણસ થવાને છે. કથા આવશે ભાગવતમાં જળભરતજી મહારાજની. હરણની યોની મળે છે. વિચાર કરો. પણ આપણે હારા કર્મ કરવા માંગતા નથી. હો, એ નિંદાય ન કરવી, એ કોઈની કુથલી ન કરવી. હો, કુથલી ન કામનીમાં જારી કરી જામનીમાં, તૃષ્ણાધામ ચામનીમાં, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એ કોઈ પૈસો આપવામાં આવ્યો નહીં કોઈ નહીં. જાય જાય જીવતર જોને તારો, જેવી રીતે સાથે જંતુઓ બી જાય ખાય ખાય, ખચરી ખચિત ખાય, નખ ખાય, નેણ ખાય, શેર ને સચિત ખાય, જગત કાલ ભક્ષ. इसलिए तो शंकराचार्य कहते हैं कि जगत काळनो खोड़ियो करी जाए. कूथली ने कामनी में आखा गामनी कूथली करे. चोरो बैठे बैठो फलाणो भाई आम छे, ढीकड़ो भाई तेम छे. अने जेवी झालर वागे ने के हालो हवे हूँ जाऊं छुं.
બોલો, આરતીનો ટાઈમ ન હોય. કુથલી નકામનીમાં, જારી કરી જામનીમાં, તૃષ્ણા દામ ચામનીમાં. પૈસા કમાવામાં એવો ગાંડો પડ્યો હોય ને, સવારથી વયો જાય તો રાતના ઘરે આવે. ઘણી વખત તો એને છોકરા ન ઓળખતા હોય. રવિવારની રજા હોય ત્યારે છોકરા પૂછે કે મમ્મી આ અંકલ કોણ છે? ત્યારે એની માં કે અંકલ નથી, તારા પિતા છે. તૃષ્ણાદામ ચામનીમાં. પુત્ર આગળ બેસવું જોઈએ, પુત્રને વાલ કરવો જોઈએ, પુત્રને પૂછવું જોઈએ. માતા પિતાનો ધર્મ છે. છોકરાને ખોળામાં બેસાડી હાથ ફેરવી અને પૂછવું, બેટા તને સ્કૂલમાં શું ભણાવે છે? માતા પિતાનો ધર્મ છે. 15 વર્ષનો કે 20 વર્ષનો છોકરો થાય ને એટલે એને પૂછવું, બેટા રાતના મોડેકથી આવે ને તું ક્યાં જાસ, ક્યાંથી આવસ? રૂપિયા કમાઈને લઈ આવે ને જાજા બધા, ત્યારે પૂછવું, બેટા આ પૈસા ક્યાંથી લઈ આવ્યો? આવે ત્યારે બહુ સારા લાગે, પણ એક ઝાટકામાં જાય ને પાછળથી ખબર પડે તો બહુ ખરાબ લાગે. માતા પિતાનો ધર્મ છે પુત્ર અને પુત્રીને દરરોજ પૂછવું જોઈએ. દરરોજ નો પૂછો તો કાંઈ નહીં, પણ અઠવાડિયે એક દી પૂછવું. અને 7-8 વર્ષના હોય ત્યાં મોબાઈલ નો લઈ દેવા. હા, ગેમ શું રમી રમીને આંખું બગાડી નાખે. આ સત્ય હકીકત કહું છું. માતા પિતા આગળ સારો મોબાઈલ ન હોય, પણ દીકરા આગળ એપલ મોબાઈલ હોય. હા, છોકરાની બધી વાત માનવી ખરા, પણ યોગ્ય હોય એવી વાતો માનવી. હા, અયોગ્ય વાત ન માનવી. અટાણના જનરેશન પ્રમાણે કહું છું, અને અડધું તો મોબાઈલ જ બગાડે છે. હા, મોબાઈલ, ટીવીમાં સારું પણ જોવાનું આવે છે, પણ એ નથી જોતા. હા, ફિલ્મના ગાણા કરીને બેઠા હોય, અને એ ગટારના ગાણા થાવ ધમધડા વગરના હોય છે. કાંઈ એમાં ખબર જ ન પડતી હોય, એવા જ હોય. પેલાના જે ગીતો હતા ને એ સમજવા જેવા હતા. એના શબ્દ છે ને એ તરત જ માણસને અસર કરે. અને અત્યારના ગીતો તો મને કઈ ખબર જ નથી પડતી હું કેવા માંગે છે એ. બોલો, સંસ્કારને ટકાવી રાખવા, એને એમને છોકરાઓને પૂછવું અને એને ઠપકો પણ દેવો. પણ મેં તો એવું સાંભળ્યું છે વિનેશભાઈ, સાચી વાત હોય ખોટી વાત, કે લંડનમાં છોકરા મોટા થાય એટલે કઈ કહેવાય નહીં. સાચી વાત છે ને? હા, આપણે અહીં સારું છે. હજી છોકરાઓને કેવું કઈક અવળે રસ્તે ગયા હોય ને તો એને વારવા. પછી મોટી ઉંમર થાય પછી ન વરે. હા, 15 વર્ષના 16 વર્ષના હોય બીડીયું ઢીતતા હોય, સિગરેટો બાપા આગળ ફાંકી માંગતા હોય. આ જોયેલા દાખલા છે એટલે કહું છું. ઘણાના પતિદેવ ના હોય અને દારૂના રવાડે ચડી ગયા હોય, કોથરી ઓલી બુંગિયા પી પીને ઢીચી ઢીચીને પડ્યા હોય ગમે ત્યાં ખાડામાં, માંગ એને લેવા જાય. બોલો, વિચાર તો કરો. આવું ન કરવું.
હા, સેવા કરવી. અરે માં પારકા ઘરના કામ કરતી હોય અને પૈસા લઈ આવે, મહેનત મજૂરી કરી, બાયડી પૈસા લઈ આવે અને ભાઈ ઢીચી જાય. એવું ન કરવું. અને દરરોજ પીતા હોય 2 કલાકે 3 કલાકે, બોલ, પાણીની જેમ પાછા. અને કેવા ખરાબ દ્રવ્ય પીએ છે. પાછા હોનાના ચેન પહેર્યા હોય, પીન પડ્યા હોય, કોક ઉપાડી જાય ખબર ન પડે. અને પાછા એને જ હોનું મળે. પીન પત્નીને મારે. આવું ન કરવું. ઘરમાં પાછું કાંઈ હોય નહીં હો, પણ દારૂના પૈસા ગમે ત્યાંથી મળી જાય. પણ નાનપણથી નો સમજાવ્યા હોય, નો સુધાર્યા હોય ને, હારા સંસ્કાર ન આપ્યા હોય ને, અલા ભોગવવાનું રેવો. પણ માએ જો માર્યો હોય, 2 લાફા માર્યા હોય તો, પિતાએ માર્યો હોય તો, પણ એ જ વખાણ કર્યો, મારો દીકરો તો A1. કોઈ દી પુત્રના વખાણ કરવા નહીં. મારા માતા પિતા હતા ને કોઈ દી મારા વખાણ નથી કર્યા. હું મારા ગાદીએથી નીચે ઉતરીને મારા પપ્પાને પૂછતો, પપ્પા કથા કેવી મેવાય છે? કે ભાઈ ઠીક છે. કોઈ દી કાંઈ કહે જ નહીં. હંમેશા માતા પિતાને સારી રીતના રાખવા અને એને સારું ખવડાવવું, સારું પીવડાવવું. આવો અવસર કદી મળશે નહીં. વિનેશભાઈના પુત્રને હું જોઉં ને, મને બહુ આનંદ થાય છે. બહુ સારી રીતના રાખે છે ને. હા, બહુ સુંદર રીતના. ઇંગ્લિશમાં કંઈક કહે છે, એટલે કે ટેન્શન નો લ્યો, ચિંતા ન કરો, એવું કદાચ કહે છે. હું એવું સમજુ છું કે તમે કંઈ ટેન્શન કરો માં, કંઈ ચિંતા લ્યો માં, બધું ઓકે થઈ જશે, બધું રેડી થઈ જશે. ને વાત એ સાચી. માતા પિતાનું દુઃખ પુત્ર પોતા ઉપર લઈ લે એને જ સાચા સંતાનો કહેવાય હો. પણ આ બીજાને દુઃખ દે એ ન કામું. દુઃખ દે એવું નહીં કરવાનું. શ્રાપ આપ્યો, કીધું તમે સ્વયં યમનો અવતાર છો, તમે આવા શું કામ પ્રશ્ન ન પૂછો. સૃષ્ટિનું વર્ણન કર્યું. સૃષ્ટિની ઉત્પત્તિ સ્વયં નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયો, તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીએ ચારે બાજુ જોયો એટલે બ્રહ્માજીને 4 મુખ થયા. આકાશમાં ઉપર જોયું, 5મું મુખ થયું. વિચાર કર્યો કે મને ઉત્પન્ન કરનાર કોણ છે? પણ શિવ પુરાણમાં એવી કથા આવે છે કે 5મા મુખે 5મા મોઢે સ્વયં બ્રહ્માજી જૂઠું બોલ્યા હતા, ખોટું બોલ્યા હતા, એટલે શંકર ભગવાને તે મસ્તક કાપી નાખ્યું. બ્રહ્મા અને વિષ્ણુને વાત થયો. બ્રહ્મા કે મોટો દેવ હું, વિષ્ણુ કે હું મોટો દેવ છું, હું તમને ઉત્પન્ન કરનાર છું. કીધું કે નહીં, હું તમને ઉત્પન્ન કરનાર છું. કીધું આ સ્તંભ રહ્યો, આ લિંગ રહી, એનો જે અંત જાણી આવે એ મોટો દેવ. બ્રહ્માજી ઉપર ગયા, વિષ્ણુ ભગવાન નીચે ગયા. વિષ્ણુ ભગવાન જે અર્ધે પૂગ્યા ને વિચાર કર્યો, આ તો જગતનો બાપ છે, આનો અંત કોઈ જાણી શકે નહીં. હવે શિવનો અંત કોણ જાણી શકે? અજન્મા છે ઓઈ, અને એનો અંત જાણવો બહુ અઘરી વસ્તુ છે.
એનો અંત જાણવો બહુ અઘરી વસ્તુ છે. વિષ્ણુ ભગવાન પાછા આવ્યા, બ્રહ્માજી અભિમાનમાં ને અભિમાનમાં ઉપર જવા લાગ્યા. કેવડાનું ફૂલ મળ્યું. કીધું ક્યાંથી આવસ? કીધું મને ખબર નથી, હું અધવચારેથી ટપક્યો છું. આમ જે કીધું ત્યારે કીધું તારે એક કામ કરવાનું છે. વિષ્ણુને એમ કહેવાનું કે આનો અંત બ્રહ્મા જાણી આવ્યા છે. કીધું ભલે. બ્રહ્મા કેવડો બંને નીચે આવ્યા. વિષ્ણુ ભગવાને કીધું અંત જાણી આવ્યા? કીધું હા. વિષ્ણુ ભગવાને કીધું કે આનો અંત કોઈ જાણી ન શકે અને બ્રહ્મા અંત જાણી આવ્યા? કીધું સાક્ષી કોણ? કીધું આ કેવડો. કોક ને કોક સાક્ષી હોય જો. આ કથા કરીએ, વિનેશભાઈ લંડનમાં જઈને કે અમે ભાગવત કરી છે, તો કે સાક્ષી કોણ? કાલ્યો આ સીડી સાક્ષીમાં છે, જોઈ લ્યો. ત્યાંના ગામના માણસો સાક્ષીમાં જ, સગાવાલા સાક્ષીમાં જ. કીધું સાક્ષી કોણ? કીધું આ કેવડો. કેવડાને પૂછ્યું. કેવડો કે હા. કેવડો જૂઠું બોલ્યો, હા પાડી. બ્રહ્માજી કે મારા સિવાય આ જગતમાં કોઈ નથી, હું મોટો દેવ. આમ જ્યાં કીધું ત્યાં શંકર ભગવાનની લિંગ ફાટી, શંકર ભગવાન પ્રગટ થયા અને ત્રિશુલનો ઘા કર્યો. 5મો મસ્તક કપાઈ ગયો. કેવડો બહુ વાલો હતો શિવને, ત્યાગ કર્યો. કીધું કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. કીધું એક જ દિવસ મારા માથા ઉપર ચડજે. કેદી કયો? હા, કેવડા ત્રીજને દિવસે જ. હો, એક જ દિવસે ચડે હો. શિવને બધું દરરોજ ચડે, પણ એક જ દિવસે કેવડા ત્રીજને દિવસે ચડે. માફી માંગી, ક્ષમા કરો. 4 મુખવાળા બ્રહ્મા થયા. બ્રહ્માજી વિચાર કર્યો મને ઉત્પન્ન કરનાર કોણ છે? ચારે બાજુ પાણી જતું, જલ જ હતું, બીજું કાંઈ નહોતું. બ્રહ્માજી નીચે ગયા, 50 વર્ષ નીચે જતા થયા. બ્રહ્માજી ઉપર ગયા, 50 વર્ષ ઉપર જતા થયા. 100 વર્ષ કેમાં ગયા? પાણીમાં. હો, આ મનુષ્ય દેહ મળે, ભગવાનનું નામ ન લઈ, ધૂપ દીવા ન કરે, સત્સંગ ન કરે, કોઈ ઉપર અનુગ્રહ ન કરી, કૃપા ન કરી, તો 100 વર્ષ કેમાં ગયા? પાણીમાં ગયા. હો, વ્યર્થ ગયા, નકામાં ગયા. હાવ. બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી. નારાયણે કીધું કે હે બેટા બ્રહ્મા, હું તમને ઉત્પન્ન કરનાર છું, તમે સમગ્ર જગતને ઉત્પન્ન કરો. અને બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. બધું જ બ્રહ્માજીએ બનાવ્યું છે. ઝાડ પાન, નદીઓ, પર્વતો, આ બ્રહ્માજી દ્વારા બધું બન્યું છે. અણુ, પરમાણુ, 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી આ બ્રહ્માજી દ્વારા બન્યા છે. બ્રહ્માજીએ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માના 100 વર્ષ અને મનુષ્યના પણ 100 વર્ષ. પણ બ્રહ્માના 100 વર્ષ કેવી રીતના? તો કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી આ 4 યુગ વીતી જાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, એટલે કે અંજવાળું, અંધારું, આ બધું બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું છે. મુખમાંથી વીણાની દેવી સ્વયં સરસ્વતીને ઉત્પન્ન કર્યા છે. એમાં મોહિત થયા અને અંધારું ઉત્પન્ન કર્યું છો. બ્રહ્માજીએ બધું ઉત્પન્ન કર્યું છે. બધાના પિતા કોણ? બ્રહ્મા. બ્રહ્મણો છે મુખમાસિદ બાહુરાજન્ય કૃતઃ ક્ષુદ્રો અજાયત. ક્ષત્રિયોને હાથમાંથી ઉત્પન્ન કર્યા છે. બ્રાહ્મણોને મુખમાંથી ઉત્પન્ન કર્યા છે, જેને વેદ બોલવાનો અધિકાર છે. ક્ષત્રિયોને રક્ષણ કરવાનો અધિકાર છે. શૂદ્રને સેવા કરવાનો અધિકાર છે. બ્રહ્માજીએ બધું ઉત્પન્ન કર્યું છે. એટલે બ્રહ્માની પૂજા કરી. બ્રહ્માજીનું એક જ જગ્યાએ મંદિર છે, બીજે ક્યાંય બ્રહ્માનું મંદિર નથી. હો ભાઈ, કોઈ દી બ્રહ્માનું મંદિર જોયું ભાઈ ક્યાંય? હે? એક જ જગ્યાએ છે.
એક જ જગ્યાએ છે. ક્યાં? હા, પુષ્કરમાં. આવો, પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે. બીજે ક્યાંય મંદિર નથી. અને સ્વયં કલયુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા આની ઉંમર હોય છે. કલીની ઉંમર 12,000 વર્ષ, દ્વાપરની 24,000 વર્ષ, ત્રેતાની 36,000 વર્ષ અને સતયુગની 48,000 વર્ષ. કલીની 12, દ્વાપરની 24, 12 દુ 24. હવે 24 માં 12 નાખો તો કેટલા થાય? હે? 36. ત્રેતાની 36, 36 માં 12 નાખો તો હે 48. સતયુગની સ્વયં 48,000 વર્ષની ઉંમર છે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી, આ 4 યુગ આ વીતે આવી રીતના. ત્યારે ખાલી બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્મકુટીમાંથી રુદ્ર નામના પુરુષને ઉત્પન્ન કર્યા અને કીધું કે તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. પણ જેવી સૃષ્ટિ ઉત્પન્ન કરી તો કે રાક્ષસ, ભૂત, પિશાચ, ડાકીની, સાકીની આને ઉત્પન્ન કરવા લાગ્યા. બ્રહ્માજીએ કીધું તમે બંધ કરી દો, નકર આખું જગત ભૂતથી જ ભરાઈ જશે, રાક્ષસોથી જ ભરાઈ જાય, બીજું કોઈ રહેશે જ નહીં. એટલે સ્વયં બ્રહ્માજીમાં મનથી બધાને ઉત્પન્ન કર્યા. મરિચિત્રષ્ટંગસ્ય પુલસ્ય પુલઃગ્રતો ભૃગો વસિષ્ઠ દક્ષશ્ચ દશમસ્ત્રતનારદઃ. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને નારદ. ઉત્સંગા નારદો જગ્ને દક્ષો અંગુષ્ઠા સ્વયંભુવઃ પ્રાણાદ વસિષ્ઠ સંજાતો ભૃગુત્પચીકરા ક્રતુ. શરીરમાંથી ઉત્પન્ન કર્યા છો બ્રહ્માજી આ બધાને. પુલહો નાભિતો જગને પુલસ્ય કર્ણયો ઋષિ અંગિરા મુખતો અક્ષણો અત્રિ અર્ચન મનસો ભવે. બ્રહ્માજીએ મનથી મરીચીને ઉત્પન્ન કર્યા, આંખમાંથી અત્રિ મુનિને ઉત્પન્ન કર્યા, મુખમાંથી અંગિરા ઋષિને ઉત્પન્ન કર્યા, કર્ણમાંથી, કાનમાંથી પુલસ્ય ઋષિને ઉત્પન્ન કર્યા, નાભીમાંથી સ્વયં પુલહ ઋષિને ઉત્પન્ન કર્યા, હાથમાંથી ક્રતુ ઋષિને ઉત્પન્ન કર્યા, ત્વચા એટલે કે ચામડીમાંથી ભૃગુ ઋષિને ઉત્પન્ન કર્યા, પ્રાણમાંથી વશિષ્ઠ ઋષિને ઉત્પન્ન કર્યા, અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. ધર્મસ્તના દક્ષિણતો યત્ર નારાયણસ્મયં અધર્મ પૃષ્ઠતો યસ્માન મૃત્યુલોક ભયંકર. ગોદમાંથી નારદ મુનિને ઉત્પન્ન કર્યા, દક્ષિણ સ્તનમાંથી ધર્મને ઉત્પન્ન કર્યો, પુષ્ઠમાંથી અધર્મને ઉત્પન્ન કર્યો, હૃદયમાંથી કામને ઉત્પન્ન કર્યો અને ભ્રુકુટમાંથી ક્રોધને ઉત્પન્ન કર્યો, અધરોષ્ટમાંથી લોભને ઉત્પન્ન કર્યો. વરો કરવો હોય ને તો લોભને દબાવો. હા, દાંત વડે નહીં, નકર ટાકા આવશે. અહીંયા લોભ છે. આવી રીતના શરીરોમાંથી બધું જ ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માજી પોતે સ્વયં પોતાની પુત્રીમાં મોહિત થયા હતા, દીકરીમાંથી મોહિત થયા હતા. રાજા પરીક્ષિતે બે હાથ જોડીને કીધું, મહારાજ પુત્રીમાં શા માટે મોહિત થયા? ક્યાંથી? કીધું સાંભળો. સ્વયં કૈલાસમાં બધા એકત્રિત થયા હતા તારકાસુરનો નાશ કરવા માટે. તારકાસુરનો ભાર વધી ગયો હતો એટલે ગરુડજી મહારાજ હંસની સાથે વાતચીત કરતા હતા
ક્રીડા કરતા હતા. બ્રહ્માજીએ કીધું તને લજ્જા નથી આવતી? ખબર નથી પડતી આ સભા ભરી છે ને આવી રીતના વાતો કરસ? ગરુડજી મહારાજને ક્રોધ ચડ્યો અને શ્રાપ આપ્યો બ્રહ્માને, કે તમને અભિમાન છે, જાઓ તમે તમારી દીકરીમાં મોહિત થશો. પોતાની દીકરીમાં મોહિત થયા, કામ ઉત્પન્ન થયો, વિષય ભોગ ભોગવ્યા અને અંધારું થયું અને શરીરનો ત્યાગ કર્યો. શરીર પડ્યું હતું, એ શરીરનું મંથન કર્યું. અરણી મંથન જેમ કરીને છાસ ઓલોવે એમ બે હાથ લઈ અને એનું મંથન કર્યું. એટલે સ્વયંભુ મનુ અને શત્રુપા રાણી પ્રગટ થયા. સ્વયંભુ મનુ અને શત્રુપા રાણી પ્રગટ થયા અને તેના દ્વારા 2 પુત્ર અને 3 પુત્રીઓ, આકૃતિ, દેહુતિ અને પ્રસૃતિ, પ્રિયવત અને ઉતાન પાદ. સ્વયં આવી રીતના બધું જ બ્રહ્માજી ઉત્પન્ન કર્યું. બધાના પિતા કોણ? બ્રહ્મા.